કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. મિત્રો, 4 વીકના દુકાળ પછી આજે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. લાગણી અને કુકા ઇઝ મની કેશ મેરે પાસ ના હૈ સિનેમા. આ સાથે બીજી એક ગંભીર વાત ગુજરાતી સિનેમા માટે થઈ છે અને આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એની વાત પણ આપણે કરીશું. લાગણી એક એવા દંપતીની વાત કે જેઓ દીકરી ઝંખે છે અને અચાનક માતાનું મૃત્યુ થાય. એકલો પિતા દીકરીની ઝંખના કરતો રહે, એની શોધખોળ કરતો રહે. શું અંતે એને દીકરી મળે છે ખરી? બસ આ જ વાત લઈને આવ્યા છે ગુજરાતી ફિલ્મ લાગણીમાં. ફિલ્મના મુખ્ય કલાકારો છે જગજીતસિંહ વાઢેર, પંક્તિ પટેલ અને મીર હનીફ. એના નિર્માતા અને દિગ્દર્શક છે રાહુલ વેગડ. મેરે પાસ ના હૈ સિનેમા. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે કુકા ઇઝ મની કેશ. કુકા એટલે આપણે પૈસાને કુકા કહીએ છીએ તેની વાર્તા છે. સામાન્ય મધ્યમ વર્ગના પરિવારનો દીકરો આધુનિક જીવનશૈલીને કારણે સમસ્યાઓનો સામનો કરે, મુશ્કેલીમાં મુકાય અને પછી એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા અને પોતાની જે સુખી અને સમૃદ્ધિ દેખાવાની જે વેતરણ છે એમાં એ શું શું કરે અને પછી શું થાય એની આ વાર્તા. નિર્માતા દિવ્યા પટેલ, દિગ્દર્શક હિમાંશુ પટેલ. મુખ્ય કલાકારો છે સમર્થ શર્મા, મેઘા ભટ્ટી અને ભરત ઠક્કર. આ ફિલ્મ પણ આજે રિલીઝ થઈ રહી છે. મેરે પાસ ના હૈ સિનેમા. મિત્રો, ગત સપ્તાહની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો છેલ્લા 4 સપ્તાહથી એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ નહોતી, એટલે આ સેક્શન આજે આપણે સ્કીપ કરીએ છીએ. મેરે પાસ ના હૈ સિનેમા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીનો મામલો વર્ષોથી પેચીદો રહ્યો છે અને એની ઉપર ઘણી બધી વિડંબનાઓ, સમસ્યાઓ અથવા ગોબાચારીના આરોપ લાગ્યા છે. 2016માં નવી નીતિ બન્યા પછી આ આક્ષેપો વધારે ગંભીર બન્યા છે. હાલમાં જ નિર્માતા મનોજ પટેલે સબસિડીમાં ગંભીર ગડબડીનો આરોપ લગાવીને આ કેસને હાઈકોર્ટમાં પહોંચાડ્યો છે. એમાં કહેવાયું છે કે આ વહીવટ પારદર્શક રીતે થતો નથી, અયોગ્ય વ્યક્તિઓને ફાયદો થાય છે. આ ઉપરાંત બીજા ઘણા બધા આરોપો આ નિર્માતાએ લગાવ્યા છે અને ના છૂટકે એ હાઈકોર્ટમાં ગયો છે. મિત્રો, સબસિડીમાં ગોબાચારી છે અથવા વિષમતાઓ છે એની વાત આપણે આ પહેલાં પણ કરી છે અને મારા ધ્યાનમાં પણ કેટલાક ફિલ્મો આવી હતી, કેટલીક ફિલ્મો કે જેમાં બહુ જ મોટી ગોબાચારી થઈ હતી. આપણે આ પહેલાં એની વાત કરી હતી એટલે આજે વાત દોહરાવતો નથી, પરંતુ નિર્માતા મનોજ પટેલે જે વાત કરી છે એ સત્ય છે. જે સ્ક્રીનિંગ કમિટી છે, જે એવોર્ડ કમિટી છે, એ લોકો ઘરના ભૂવા પોતાના ગામ તરફ જ નારિયેળ ફેંકે એવી સ્થિતિ થઈ છે. અને એવી અનેક ફિલ્મો છે કે જેને 10-20 લાખ સબસિડી પણ ન અપાય, એ 50 લાખનો આંકડો પણ ક્રોસ કરી ચૂકી છે. એટલે આ મામલો હાઈકોર્ટમાં ગયો છે અને આગામી દિવસમાં એનો ચુકાદો આવશે ત્યારે દર્શકો આ વાત જાણે એ જરૂરી છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.